કાઢી નાખીને આપણી બારોબાર જમીનો સંપાદિત કરવાનું આ લોકો કામ કરી રહ્યા છે। તમે હસદેવ જંગલનું જોયું હશે, કદાચ મણિપુરમાં જોયું હશે। મણિપુરમાં એટલું બધું કાંડ આપણી આદિવાસી મહિલા ઉપર એને નંગ કરીને એને બળાત્કાર ખુલ્લેઆમ કરવામાં આવ્યો, તમને ખબર હોય તો। પણ જે એ લોકો જે આપણા આદિવાસી સમાજના જે પહાડી ઉપર રહેતા હતા, જે આદિવાસી કુકુ સમુદાયના છે બધા, એ લોકો ઉપર અન્ય સમાજો દ્વારા હુમલો કરવામાં આવ્યો કે ત્યાં આગળ જે બળાત્કાર કરવામાં આવ્યો હતો એ લોકો ઉપર પછી આપણા સમાજ ઉપર બિન આદિવાસી દ્વારા આપણા ઉપર હુમલા કરવામાં આવ્યા, ઘરો હરગાવવામાં આવ્યા। જે આપણા આદિવાસી સમાજના લોકો જંગલ પહાડીમાં રહેતા હતા એ લોકોને પછી તેની સરકાર તો આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, તેની સરકાર આપણે જાણતા નથી, પણ તેની સરકાર આદિવાસી સમાજને શું કહે છે કે તમે જે ડુંગર પર રહો છો તમે નીચે આવી જાઓ, અત્યારે માહોલ ગરમ છે, થોડું ટાળું વાતાવરણ થાય પછી તમારા ઘરે રહેવા આવજો। હવે તમે બધા એ લોકો બધા પોતાની જાન બચાવવા માટે ત્યાં તો બધાને આપણા આદિવાસી સમાજના લોકોને તો મારીને રસ્તા ઉપર ફેંકી છે, 2 મહિના લગી લાશો નથી ઉઠાવતા। એટલી બધી હાલત ગંભીર છે, બોલો વિચારો તમે। અને અહીંની દેશની મીડિયા આપણા સુધી એક વાત પહોંચવા નથી દેતી કે આદિવાસીઓને ખબર જ ના પડવી જોઈએ। એટલે આ લોકોને ડુંગર પછી નીચે ઉતારી લીધા ઘરો હરગાવીને। શું ભાઈ, આ ઘરો હરગાવવાની શું જરૂર હતી આપણા આદિવાસીના? કારણ મોટામાં મોટું સાંભળજો કે ત્યાં આગળ જે આદિવાસી ભાઈ આપણા બધા જે પહાડીમાં રહેતા હતા ને, ત્યાં આગળ કાચું ખનીજ અને જેવી આયુર્વેદિક દવાઓ જે લાખો રૂપિયામાં વેચાય, કાચું ખનીજ, સોનું, એવા બધા પદાર્થો પહાડીઓની અંદર નીકળે છે। એટલે ત્યાંની સરકારનો મુદ્દો એ જ છે કે આ લોકોને ત્યાંથી હટાવો અને આ લોકોનું જે કરોડોપતિનું જે સોનું ખરીદ નીકળે છે આ લોકોને ઉદ્યોગપતિને આપવાનું કારણ છે। એટલા માટે ત્યાં આગળ આવું કાવતરું કર્યું છે। અને હસદેવ જંગલ બી તમે જુઓ, 138 એકર જંગલો કાપી નાખવામાં આવે। હસદેવ જંગલ કોના? આપણા આદિવાસીઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવે, જમીનો લઈ લેવામાં આવી। પહેલા કેવું હતું કે ગ્રામસભાની પરવાનગી વગર કોઈ જમીન સંપાદિત નહીં કરી શકે, ગ્રામસભાની પરવાનગી વગર કોઈ તમે પંચાયતની જગ્યા ઉપર કોઈ થાંભલો નહીં નાખી શકો। પણ આ લોકો બારી કાયદો કાઢીને બારોબાર પૂછવાનું નહીં, કંઈ નહીં, ડાયરેક્ટ સંપાદિત કરો। આપણી જમીનો માંગતા નથી આપણી જોડે, આ લોકો જમીનો છીનવી લે છે આપણી જોડેથી। એટલે આપણે જાગવાનો વારો છે, નહીં તો તમે જો નહીં જાગો ને તો તમારી પેઢીઓ આ ગુલામી જ કરશે આ લોકોની। અને અત્યારે આ બધા બેઠા છે, તમને એક શબ્દ પૂછીને તમને અમુકને ખબર બી નહીં હોય આ આદિવાસી એટલે શું, આદિવાસી કોણ તમને ખબર? આપણે જય આદિવાસી કરીએ પણ એનો મતલબ જ ના ખબર હોય તો આદિવાસી એટલે આદિ અનાદિકાળથી ભારત દેશમાં વસતો માણસ। આપણે તો આ દેશના મૂળ માલિક છે અને માલિકોને આ લોકો બહારથી આવીને આપણને મજૂરી કરવા મોકલે, કોઈના ખેતરમાં મજૂરી કરાવે, ફલાણાની મજૂરી કરાવે। માલિક કોઈ દિવસ કોઈની ચાકરી કરે ભાઈ? માલિક ઓર્ડર કરે કે ચાકરી કરે? પણ આ લોકોએ આપણે શું બનાવી દીધા છે? ચાકર, માલિકમાંથી ચાકર। એટલે તમે ઇતિહાસ જાણો, જાગૃત બનો, નહીં તો જો તમે જાગૃત નહીં બન્યા ને તો આપણી આવનારી પેઢીને આ લોકો ધીરે ધીરે ખતમ જ કરે છે, ખબર પડવા નથી દેતી। વિચારી લેજો, દેશની મીડિયા આપણી નથી એટલે આપણને આ લોકો ખબર જ નથી પડવા દેતા ને ધીરે ધીરે સમાજને ખોખલો કરતા જાય છે આ લોકો। એટલે જાગૃત થવાની જરૂર છે। મારે વધારે નથી બોલવું, મારી વારીને આટલો વિરામ આપીશ। જય આદિવાસી, જય જોહાર। જય નાયક। આજ રોજ જે આપણે આપણા જે પૂર્વજો, જે આપણા જે લડાયકો, જેમને 16 એપ્રિલ 1868ની અંદર જે ફાંસી આપવામાં આવી હતી, જેઓ અંગ્રેજો અને જે એના લોકલ રાજપૂતો દ્વારા જેમની સામે લડત લડી, એમના સામે જે શહીદ થયા એવા આપણા લડાયકોને આપણે સતત નમન કરશું। જોહર સલામ। જેવી રીતે આપણે આ દેશના જે મૂળ માલિક છે એ ભણતરમાં બી ઘણા પાછા છે। જે રીતના આપણા જે વડીલોએ વાત કરી કે શિક્ષણ જરૂરી છે, જ્યારે એ સમયે એ લોકો અભ્યાસ કરતા હતા ત્યારે તો આટલું શિક્ષણ નહોતું। હમણાં તો ડિજિટલ પણ આવી ગયું છે, તમે ઓનલાઈન પણ ભણી શકો છો। જેવી રીતના આપણા છોકરાઓ મોબાઈલમાં ગેમો રમે છે તો યુટ્યુબમાં આપણા જે લડાયકો છે એવું ખોલીને આપો તો એ લોકો ભણી ગણીને થોડા આગળ જઈને જે અધિકારી બનશે તો આપણા સમાજને કામ લાગશે। જેવી રીતે આદિવાસી સમાજ પર અત્યાર સુધી જે અત્યાચાર થઈ રહ્યા છે, સમજી લો કે આજે દેશને આઝાદ થયા 78-80 વર્ષ થઈ ગયા, પણ અત્યાર સુધી આપણા આદિવાસીઓનું ઝૂંપડું ને ઝૂંપડું જ છે।
કયા આદિવાસીએ બંગલો બાંધ્યો મને બતાવો. કયા આદિવાસીએ બંગલો બાંધ્યો છે અત્યાર સુધી? અહીંથી બહાર જવાનું, મજૂરી કરવાની, તો મજૂરી કરીને